हाँ स्टार्ट। સંશોધક અમૃતપુર દ્વારકા દિનેશભાઈ વિટલાણી એપોઇન્ટમેન્ટ સિસ્ટમ કાયમ માટે બંધ કરેલી છે અને સોમથી શુક્ર બૌદ્ધ શનિવાર સુધી અમારા દ્વારકા ખાતેના અમારા રિસર્ચ સ્ટેશનમાં અમૃતપુર આપવામાં આવે છે. સેવા અવિરત ચાલુ રહે છે. આજે મારી એન્ટ્રી અહીં થઈ છે. વધુ વિશેષ મારી એન્ટ્રી ડિસેમ્બરમાં થશે, પણ બધા એમ કહે કે મળતા નથી તો આજે હું હાજર થઈ ગયો છું. આજના કાર્યક્રમ શરૂ કરતા પહેલાં આજે રિપીટ જે છે એમના રિઝલ્ટો છે એ આપણે જાણીએ. આવી રહી લ્યો. આપ સાહેબ ક્યાં ગામથી? હું ગાંધીનગર અત્યારે રહું છું, જામનગર. ગાંધીનગર રહ્યો, જામનગર. અને શા માટે અમરેશપુર પર લઈ ગયા હતા? મારા ઘરનાને બ્લડ કેન્સર છે. બ્લડ કેન્સર છે. એને 10% લોહી હતું. હા હા. તમારી 2 બોટલ પીવડ્યા પછી 11.5% લોહી છે. હા. અને કોઈ જાતની અશક્તિ નથી, ઘરનું કામ કરે છે. હા. અને મને એવું કીધું કે ફરીથી આપણે બ્રોન મેરો કરાવી. મને ડોક્ટરે ખોટું રિઝલ્ટ આપ્યું એવું લાગે. હવે અત્યારે બધું નીકળી ગયું છે. બધું નીકળી ગયું. અને ખાઈ પીએ છે. ખાઈ પી એકદમ તંદુરસ્ત. પહેલા પરિસ્થિતિ શું હતી? પહેલા સુતા થાકી જતા. ફૂતા થાકી હવે જાય ઘરનું કામ કરે તો થાકતી નથી. અને બધું કામ કરે છે. બધું કામ કરે. ઉંમર કવડી દર્દીની? ઉંમર નીચે 45 વર્ષ. 45 વર્ષે બ્લડ કેન્સર નીકળી ગયું. બોલો જય દ્વારકાધીશ. જય બ્લડ કેન્સર વખત થયું છે. આપણો ફોન નંબર બોલો. 99 251 89 155. बरोबर। આ નંબર પર લોકો ફોન કરીને પૂછશે કે આ 2 પૈસાની મફતની દવામાં બ્લડ કેન્સર નીકળી જાય 100%. એટલે આ રીતે લોકો મને રિઝલ્ટ મળેલું છે. આપનું નામ બોલી દો. દિલીપદા નમરસંગ ગઢવી. અને મને 100% આ દવાથી મારા ઘરનાને ફાયદો થયો છે અને અતિશય સારામાં સારું છે. અને હું ખૂબ આભારી છું દિનેશભાઈ વિઠલાણીનો કે મારા ઘરનાને બ્લડ કેન્સર, મારા સગ્ગા ફૂઈના દીકરા સચિવાલયમાં ડૉક્ટર છે એને ના પાડી હતી કે આયુર્વેદિક દવાથી ન થાય ભાઈ, તું આ દવા કર. છતાં મેં તમારી દવા કરીને અત્યારે 100% 3 બોટલમાં મને રિઝલ્ટ મળી ગયું છે. તમારા કોણ સંબંધી છે ડૉક્ટર? અમિતભાઈ ગઢવી, અને એ કેમાં છે? સચિવાલયમાં જયંતિ રવિની નીચે. સચિવાલયમાં જયંતિ રવિ આરોગ્ય ઓલા સચિવ એમની નીચે છે. કોરોના આંકડા એવી આપે છે. હા હા, જયંતિ રવિનો મને ફોન આવ્યો હતો કોરોના કાળમાં કે હું કોરોના કાઢી દઉં, મારી જવાબદારી. પછી અમારો કોન્ટેક્ટ થયો નહીં. મારા 4-5 સગા ડૉક્ટર છે, બધાએ મને એવું કીધું હતું કે એલોપેથિક દવા સિવાય મટે નહીં, તમે બીજે જાવમાં આ રોગ એવો છે કે એકદમ ઝડપી ફેલાય છે. છતાંય મેં તમારી 3 બોટલ, આ 3જી બોટલ લેવા આવ્યો છું, ત્યાં સુધીમાં મારા ઘરનાને ઘરનું કામ કરે છે ને એકદમ તંદુરસ્ત છે. વેરી ગુડ. અને બીજા આવો. नेक्स्ट बेसो काका तमे આવી જાઓ વડીલ. આવો વડીલ. આ ક્યાં ગામથી? ભ્રગુપુરથી, ચુડા તાલુકાનું. અને શું દરજ માટે અમરેશપુર પર લઈ ગયા હતા? મારા બાને અન્નળીનું કેન્સર હતું. અંડળીનું કેન્સર. હા, એકવાર બોટલ લઈ ગયો પહેલી. કેટલો ફાયદો થયો છે? બિલકુલ ખાતા નહોતા, પણ અત્યારે 2-3 ચમચી ખાતા થઈ ગયા. ક્ષમતા થઈ ગયા. હા, અનાજ નકર ઉતરતું નહોતું બિલકુલ. બરોબર. હા, થોડો ફેર પડી ગયો છે. ફેર પડી ગયો. હા, અને આ બીજી વાર આવ્યો છું. બીજી વાર લેવાય. ફોન નંબર બોલો આપો. 99 042 78501. बरोबर। અંડળીના કેન્સરમાં પણ ફાયદો દેખાડવામાં આવ્યો, જે લોકો લાઈવથી નજરે જોઈ છે. ત્રીજા કોણ આવે? नेक्स्ट हालो। ભરતકુમાર ગોપાલભાઈ ભટ્ટી, ક્યાં ગામ? મોટા ભાદર. અને અમરેશપુર પર શું કાશા માટે લઈ ગયા હતા? પગનો દુખાવો માટે પછી કેટલો ફાયદો થયો? 60%નો ફેર પડ્યો. 60% ફાયદો થયો. ફોન નંબર બોલો. 96 015 32 95. આ નંબર ઉપર લોકો ફોન કરી પૂછશે. हालो नेक्स्ट। પગના દુખાવો ગયો. પગના દુખાવા માટે રોજ મહિનામાં 5-6 વાર બહેનો અને ભાઈઓ જતા જ હોય છે. એ સામાન્ય દરજ પણ અમારે કાઢી નાખ્યું છે, જેમાં હજારો લાખો રૂપિયા ખર્ચાઈ જતા હોય છે પગના દુખાવામાં. પણ પગનો દુખાવો 2-3 બોટલમાં વયો ગયો. चलो तमे के गाम थी? રાજકોટથી આવું. રાજકોટથી. શું નામ? ભરતભાઈ જાદવભાઈ રંગાણી. ફોન નંબર? 97 263 068. અમરેશપુર પર શા માટે લઈ ગયા હતા? મને સુગરની તકલીફ હતી. કેટલો સુગર રહેતો હતો? પેલા 300, 350, 350 રહેતું હતું. હવે? અને સવાર સાંજ 2 ગોળી લેતો હતો. ઇન્સ્યુલિન લેતા હતા? ઇન્સ્યુલિન નહોતો લેતો, એટલે હવે 1 ગોળી કરી નાખી અને સુગર 180-200 આવી ગઈ. લેવલ થયું સુગરમાં. એક જ બોટલનો 25 રૂપિયાની ગોળીઓ ખાવાવાળા સુગર કંટ્રોલ થતા નથી, ઇન્સ્યુલિન લેવાના થતો નથી. હવે શું લઈ ગયા હતા? અમૃત પુષ્પ લઈ ગયો તો પછી સામેથી ઓલી ગોળી આપી હતી ને પાવડર આપ્યો. હમણાં આવ્યા ત્રીપડા. હા. જય દ્વારકાથી સુગર ગયો. અને આવો બીજા કોણ? नेक्स्ट बेसी जाओ तुम स्थान ग्रहण करो। बेसो। ક્યાં ગામથી? મોરુકા ગીર વિસ્તાર. હા, ફોન નંબર? 97 370 69 આપણે 804. પા માટે લઈ ગયા હતા? કેન્સરની બીમારી, કેન્સર. કેવાનું કેન્સર હતું? ડિસ્ટર્બ પથરીની. डिस्टर्ब થશે વળી।
બોલવા માંડીશ. કેન્સર કેવાનું હતું? પેટની કોથળી પેટનું. કોને હતું? મારા મમ્મીને અને હવે અમરેશ ઉપર લઈ ગયા પછી 50% ફાયદો છે. ઓપરેશન કરાવ્યું હતું ના અને સીધે અમરેશ ઉપર વિશ્વાસ સીધે સીધો મૂક્યો. હા પેટના કેન્સરમાં 50% ફાયદો. હા. કેટલી બોટલમાં? 2 બોટલમાં 2 બોટલમાં 50% ફાયદો થયો. જય દ્વારકાધીશ. કેન્સરના ઓપરેશનમાંથી બચી ગયા અને 2 બોટલમાં 50% ફાયદો. બીજી 2 બોટલ કરી નાખો એટલે 50% ફાયદો થઈ ગયા. ચાલો બીજા કોણ છે? નેક્સ્ટ આવી જાઓ. એ ગામથી મોટા પાદરાથી શું નામ? રાજુભાઈ ફોન નંબર? 97 આપણે પુષ્પ શા માટે લઈ ગયા હતા? માથામાં કેન્સર હતું માથામાં કેન્સર હતું એ. ચોથા સ્ટેજ ઓપરેશન કરાવ્યું હતું? એક વાર કરાવી એકવાર ઓપરેશન કરાવેલું હતું. હવે અમરેશ પુષ્પની કેટલી બોટલ કરી? 3 બોટલ પૂરી કરી કેટલો ફાયદો થયો? 75%. 75% ફાયદો થયો. મગજના ઓપરેશન થઈ જાય, એ પેરેલિસ આવી ગયું હતું અત્યારે હાલતી પેરાલિસિસ ચાલતી આવી ગયો તો હાલતી એમાંય સારું છે. એ હાલતી અને પેરાલિસિસ માટે તેલ લઈ ગયા હતા ના ત્યાં દવા ચાલુ તો હતી તો ખાલી ચાલુ દવા. થઈ ગઈ. એટલે 75% ફાયદો થયો. કેન્સરમાં ઓપરેશન કર્યા પછી, મગજના ઓપરેશન થઈ ગયા પછી બીજી વાર ઓપરેશન આવતા હોય તો અમરેશ પુષ્પ પર ભરોસો મૂક્યો ભાઈએ. 75% ફાયદો થઈ ગયો. કેટલી બોટલ? 3 બોટલ 3 બોટલમાં 75% ફાયદો થયો. 1-2 બોટલનો કોર્સ કરવાનો રહેશે. બોલો જય દ્વારકાધીશ. મગજના ઓપરેશનમાં રિઝલ્ટ મળ્યું. મોબાઈલ નંબર જણાવો ને. 97 237 80 348. બરોબર. હાલો નેક્સ્ટ પેશન્ટ. કયા ગામથી? બગસરા થઈ ગયા. પગસરા. હા અમરેલી જિલ્લા. ઓલા ઓલું પગસરા ઓળતું નહીં હોય, ઓલા દાગીના મળે હા, ખોટા હોના. ખોટા દાગીના વાળું પગસરા. હમણાં પુષ્પ લઈ ગયા હતા. હા અમૃત શું દરદ માટે લઈ 3 ગયા? બોટલ લઈ ગયો તો હા, શું દરદ હતું? કેન્સર ખવડાવી દે ને, કેવાનું ખવડાવી દે કેન્સર? ને. ગળાનું હતું અને ઓપરેશન કરાવ્યું હતું? ના ઓપરેશન કે કાંઈ ભરોસો મૂક્યો અમરેશ પુષ્પનો. કેટલો ફાયદો થયો? 5% ફાયદો. 5% ફાયદો થયો. ગળાના ઓપરેશન કરાવ્યું નતું. બોલો જય દ્વારકાધીશ. જય ફોન દ્વારકા. નંબર બોલી. મોબાઈલ નંબર 99 255 83 બરોબર. નેક્સ્ટ. હે બેસો કાકા. આ કયા ગામથી? સિક્કા સિક્કાથી. શું દરદ હતું? પેલિસ છે હાથમાં ખૂલતું નહીં. હે આગળ છે ખૂલતું નહીં. શું કહે છે? પેરાલિસિસ. પેરાલિસિસ. અમરેશ પુષ્પ લઈ ગયા હતા? હા, એક વાર લઈ ગયા. એકવાર લઈ ગયા હતા. કેટલી? 1 બોટલ. એક જ વાર લઈ અને ઓલું તેલ લઈ ગયા હતા હા. પાર્વતીનું મુકેશભાઈ નું. હા. કેટલા ટકા ફાયદો હતી 1 બોટલ? 5% જેવું હે છે. 5% જેવું છે. હજી એવું નહીં. કેટલા ટકા? 5% જેવી 5% રાહત છે. જેવી રાહત થઈ ને. માલિશ કરો છો બરાબર? કરતા રહેજો. આ બધા પેરાલિસિસ હુમલા ને એટલે તો બહુ લાંબા હાલે. કેટલા ટાઈમથી પેરાલિસિસ હતો તમને? એને 7 વાર રહી ગયા. કેટલા વર્ષ? 7 વાર. તો 7 પછી હવે વર્ષ જુદો એક છે. મહિનામાં નીકળતા તો વાર થાય. લાગે. થોડીક વાર લાગે ને? 7 વર્ષ જુદો છે. નીકળતા ચાલુ રાખો માલિશ કરતા ભાઈ. રહેજો. તમારો ફોન નંબર બોલી દો. 91 5 75 62 63. પેરાલિસિસ નું દર્દ એક ભયંકર છે. એમાં જૂનો દર્દ થઈ જાય એટલે એ કાઢવું અઘરું છે. 5% નીકળું 1 બોટલમાં. ભલે ને 10 બોટલનો કોર્સ થાય, 50% નીકળે, 100% નીકળે. એક દિવસ બહાર તો આવશે દર્દી. હાલો બીજા કોણ છે? બસ રેડી છે. રેડી છે? ઓકે સર. અમરેશ પુષ્પ. લાવો સર. અલી. અમરેશ પુષ્પ બીજા બધા સાંભળજો. અમરેશ પુષ્પ 25% પ્રવાહી છે. નવા પેશન્ટો 1 મિનિટ છે. અમરેશ પુષ્પ 25% નજીક આવો. પ્રવાહી છે. આ કોઈ દવા નથી રોગની. આ 25% પ્રવાહી છે. ઢાંકણું ખોલ્યું, અહીંથી સીલ ખોલવાનું, કાંઠા સુધી મધ ભરવાનું, સીલ મારી દેવાનું, બોટલ 6 વાર હલાવી દેવાની અને પછી રાત્રે ગરમ ફોઈ કરી કાણું પાડી રોજ 50 વાર હલાવી અહીંથી જેટલા ટીપા લખી દેવામાં આવે એટલા ટીપા પીવાના રહેશે. અને પરેજીનું લિસ્ટ આપવામાં આવશે. દૂધ, ખટાશ ને આથાવાળી વસ્તુ દેવાની નથી. વ્યવસ્થિત લિસ્ટ આપવામાં આવશે. એ કરો. જય દ્વારકા.